જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે આપણે વાહે રહી ગયા છીએ. ગોપાલભાઈ વાહે આવેલા હવે હજી જાવ ઉછાળા હજી હામ જ બેઠા. અને કારણ કે દૂધવાળો મોડો આવ્યો ને, ગાઉ છોડી પછી દૂધવાળો આવ્યો એટલે ગાઉ વહી ગઈ અને હવે વાહે આવેલા જઈએ. ધોળ જો ધોળે હાલો ફટાફટ જ આવી. પાવર બેગ છે મૂકતા આવી ગામમાં. પછી એક વાસળી પકડવી જોઈએ. બપોરે ભાગી ગઈ હતી ગાડી અને આજે 3 ગાડીઓ ભરવાની છે પાછી. તો કન્ટિન્યુ રહેજો. ગોપાલભાઈ લાકડી લીધી છે. આ એને આવો જ કલર ગમે, લાલ ને કાળો અને વૈશમાં પીળા પટ્ટા. મારે લેવી છે એક લાકડી, હું લઈ આવ્યો છું. આ કરતા હારી કારી કાબરી છે, કારી કાબરી. મિત્રો આ કપામાં આવી ગયા છે. આ તળાવ છે, તળાવને અડીને અને બીજલો જાય બેઠો. આપણે ગાડી લઈને આવ્યા. તો મિત્રો ગાઉ વાળા છે, 3 ગાડી ભરાવાની ગાડી આવી ગઈ છે. ચકથી દાદા બેઠી છે એટલે આ ગાઉ નાખલ મારે છે. 3 ભરાઈ જાય ને પછી ગાઉમાં આવી છે, તા સિવાય આવી છે નહીં. અત્યારે ઓટે બેઠા છે ભાઈ, હાકલ મારી પાણી તળાવ જવા દીધી ઊભી કરીને. તો ચલો ગાડી તો આપણે હારી જ હોય, કોની હોય? હા, આ ગામવાળાની. મિત્રો કાલ હતા ને એમાં બપોર પછી પાછા આજે એમાં આવી ગયા છે. હજી આજ ખાઈને તો ફૂટે એવો નથી. એક ગાઉ વહી ગઈ છે. હજી 3 ગાડી ભરાઈને એટલી વાળ લીધી તળાવમાંથી. એ તમને રોંઢે બતાવે. અત્યારે તો હાંબો ખાય અમે આમાંથી દોહે 5 વાગી જાય. તો ચલો આગળની પ્રક્રિયા બતાવું તમને. મિત્રો આ દિવેલામાંથી હવે રજા લેવી, કારણ કે હવે 5:30 ઉપર થયું અને કપામાં જ આવી. કપા અડધો વીણવાનો બાકી હતો ને, બોલો મોટો નંબર તે દિવસે હું વાસળી ઓલા પણ આમ ફેંકી દીધી એને જ બતાવ્યું, પણ બતાવ્યો તો કપા. હા, એ કપામાં લીલું ખડબો હતો. હજી ત્યાં જવાનું માહી લાઈકે જ આવી એને ઓલા બધા વામ કરે છે. ખડ તો હજી ખૂટ્યું નથી બોલવામાં. તો ચલો એ કપામાં જાવી, લીલું ખવડાવીને કામ રવિયા જાય. ગાડીઓ ભરતા હશે. હવે સ્ટાર્ટ કર્યું છે. તો ચલો કપાસ સારતા જ આવી, પછી જાયલા જ આવી. મિત્રો આ કહેવાય ધૂળિયો મારે. જો ધૂળિયું ડેવી જો ખાલી આમ ગાઉ આમ આવેલી જાય સીમાડે થઈને ત્રાઈ ઓલ્લો કપામાં દવાનું. આમાં હાલું ને ભી પડી જાય આ ધૂળમાં. હાવ એટલે હાવ દળાઈ ગઈ ધૂળ. જો ખાલી આમ કરો ને કેટલી ઉડે. હવે આમાં હાલવું ગયા, આખો પગ ભરાઈ રહે. પગ મૂકો ને નીડા પોસા પગે એમ ગારા માલવું એમ હાલવું. અહીં લગી જ છે, પૂરી થઈ જાય દારૂ. આ કપામ સારી જાય. ઊભું રોટાવેટર મારે ઊભું કપામ. જો ઊભા કપામ રોટાવેટર સીધું જ. એટલું બાકી છે. તો ચલો અમે જ આવી ફટાફટ કપામાં બતાવી. કપા લીલો છે કે લીલો છે કે ફળ કેવું છે અંદર મુકાઈ નથી ગયું ને હમણાં 2-3 દિવસ થાય જ ગયા. એટલે ચલો અહીં લાગે હજી ધૂળ ઉડાડે છે. આ કપા અડધો બાકી છે, એમાં મૂક્યા છે. બાકી આમે ખડ છે હજી લીલું. પાછું ફૂટી ગયું. સારી દીધા તમે. અને ગોપો જઈશ પાણી પીવા. આપણે એની પાછળ જ આવી પાણી પીવા. એટલે આપણે જ પાણી પીવા આવે. એને નથી પીવું, એ દારૂ પીવે. દારૂ પીશો ને? હે ઓલા વિરમભાઈ તો કેન ઉપાડે છે, પછી થેલી ઉપાડે છે. કારણ કે ગાડી વહી ગઈ. હવે આ જવાના ગુજરાતમાં કા ગોપા ગુજરાતમાં આવું ભૂલે છે. દેહમાં 3 ગાડી ભરાય. કન્ટિન્યુ રહેજો, બતાવું છું તમને કા ગોપા. પણ ફોનમાં ચાર્જિંગ 10% જ છે. શક્તિ દાદા મોર સીડ્યા દ્વારકાધીશ. મિત્રો બીજો દિવસ ઉગી ગયો. બીજા દિવસના આપણે વાહડી લઈને હેલા જાય તળાવે. ને સામે ભેહું આવે ડીંગડવાળાની. હજી ઉસાળેથી છોડીને હેલા જ આવી. મોર આપણે સેવી આને કે સીધી તળાવે જાઓ, ત્યાં જાવ. હાલો તો ચલો આ બધાને હરખા ભેગા કરી લઈએ. તો મિત્રો કાલ વ્લોગ નહોતો લીધો, કારણ કે ફોન હજી સિમમાં હતા ત્યાં સ્વિચ ઓફ થઈ ગયો તો પૂરું. એટલે ગાડીઓ ત્રણ નહીં
પણ 3 કહેતો હતો પણ 4 ભરી. પછી એક 10 વાગ્યા બકરાની ભરી, થોડીક ગાવું હતી વિરમભાઈની, એ ભરી દીધી બધું. હવે એટલે અમે વૈજા છે અમારા ગામવાળા, અને 2 બીજા ગામના છે બસ. બાકી અમે અમારા ગામના છે 9 જણા અમારા ગામના અને 2 બહાર ગામવાળા. તો ચલો આને તળાવમાં પુગાડવી. હાલે હાલ હાલ શું થાય છે આને? તો ચલો કન્ટિન્યુ રહેજો. આજ તો 7 દિન છે. ટાઈમ પછી તળાવ બતાવો, જોઈ લો. તળાવ ખાલી થઈ ગઈ એટલી રહી છે. થોડોક વધુ ઓલા ભર્યો છે અને પીવે છે ગાઉ. અને અડધી ગાઉ તો બિસાડ્યું, અડધી નહીં, એક ગા વઢિયારી, એની કહેવાય વઢિયારી, કાગળિયા ખાય. એ માલ 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 કિતના 2 ટન. તો મિત્રો ઠેઠ શેગવા પાસે કપા હતો. આ જોઈ લો, આ મકાઈ વાળું બાળી નાખ્યું. આ શેગવા ઓલા પણ રોડ છે આડો, મકાઈ વાળું ઊભું બાળે હળગાઈ નાખ્યું. ડોડો બહુ પડ્યો આમાં દેખાય છે પીડ્યો. આ ડોડો રહ્યો, જા રહ્યો. આવા બહુ પડ્યા ઘઉં ખાવા માટે. બહાર નીકળી ગયો. બોલો અંદર ખડ કેવું છે, લીલો આંબો છે, કાંઈ ઘટે નહીં એવું. ગોટને ઓલા પણ નથી સારી વણિયાદના બુનિયાદની સીમમાં કાલને પરમ દિવસે એવું જ છે અહીંયા અત્યારે. અને આ 2 ટન માલ, 2 કેરી લઈને આવ્યો ગોપા. સાપ ગયો કે રાખ્યું અહીંયા આવું છું. તો આપીને ગાઉં આમ સેટ ગઈ અને લેવા આવી વાવી દીધું છે ફટાફટી. ઓલા બધા સાપ હોય છે, આપણે કેરી લઈને હાલ્યું જવું, ફટાફટ લઈ આવીએ ગાઉને. ચોટો બોટો બધું ફોડી જાય છે, પાણી અહીંયા. તો ચલો આ ટોટો છે, ફટાફટ લઈ આવી. આ મકાઈ વાળું છે તો મકાઈ વાળામાં નથી જતા. હળગાવી ગયેલી મકાઈ છે ને, હળગાવી દીધી એમાં જાય છે. અને ઊભી મકાઈમાં નથી જતા, જો ખાખવા થઈ ગયેલી. ચલો આ બધા લેતા આવે. આમાં વાવી દીધો કપા, જોઈ લો. જો પગલા રહ્યા, પેલા પાઈ દે પછી માથે વાવી દે.